શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ગુરુવારે ભૂલથી પણ ન પહેરતા બે કલરના કપડાં ગ્રહોનો પ્રભાવ બનેલા કામ બગાડશે। આપણા જીવન પર ગ્રહોનો પ્રભાવ રહેતો હોય છે। વાર તહેવારનું મહત્વ રહેલું છે। ગુરુવાર ભગવાન વિષ્ણુ અને ગુરુગ્રહને સમર્પિત છે। આવી સ્થિતિમાં આ દિવસે કયા રંગના કપડાં ના પહેરવા જોઈએ તે પણ જાણીએ। એક ગુરુવારે ભૂલથી પણ ન પહેરતા બે કલરના કપડાં ગ્રહોનો પ્રભાવ બનેલા કામ બગાડશે। ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહનું મજબૂત સ્થાન હોય છે તેઓ દરેક ક્ષેત્રમાં સરળતાથી પ્રગતિ કરે છે। ચાલો જાણીએ કે ગુરુવારે કયા ઉપાય કરવા જોઈએ। 2. ભગવાન વિષ્ણુ થાય છે નારાજ। ગુરુવારના નિયમોનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ નિરાશ થઈ શકે છે। ગુરુવારે પહેરવામાં આવતા કપડાના રંગ દ્વારા ગુરુની સ્થિતિ ઘણી હદ સુધી ઠીક કરી શકાય છે। આ દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ અને કયા રંગથી બચવું જોઈએ। 3. ગુરુવારે કાળો રંગ ન પહેરો। ગુરુવારે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ। ગુરુવારનો સીધો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે। આ દિવસે આ રંગ પહેરીને જીવનમાં નકારાત્મક ઉર્જા આવે છે। 4. ગુરુવારે વાદળી રંગ ન પહેરો। આ દિવસે વાદળી રંગના કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ। આ દિવસે વાદળી રંગ પહેરવો યોગ્ય માનવામાં આવતો નથી। આ દિવસે વાદળી રંગનો કોઈ પણ શેડ ન પહેરવો જોઈએ। 5. ગુરુવારે પીળો રંગ પહેરો। ગુરુવારે પીળો રંગ પહેરવાથી પણ ઘણા ફાયદા થાય છે। આ રંગ મનને પણ ખુશ રાખે છે અને ગુરુ ગ્રહની અસર જીવન પર સારી રહે છે। 6. ગુરુવારે સોનેરી રંગના કપડાં પહેરો। ગુરુવારે સોનેરી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે। આ રીતે ગુરુવારે બીજા ઘણા ઉપાયો કરી શકાય છે। આ દિવસે પાણીમાં હળદર નાખીને સ્નાન કરવાના ઘણા ફાયદા છે। 7. ગુરુવારે દાન કરી શકો છો। ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ તેમના આશીર્વાદ વરસાવે છે। આ દિવસે ગાયને ગોળ અને ચણા ખવડાવવાથી પણ ઘણા ફાયદા થાય છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।